મહિમા ગુરુના ઋણમાંથી મુક્ત થવા માટેનો એટલે કે વ્યાસ પૂર્ણિમા. જે મહાપુરુષો ગુરુ મહિમાનો ઉજવે છે એમાં તનથી મનથી અને ધનથી પોતાનું જે યોગદાન કરી અને આ પર્વને ઉજવી રહ્યા છે એમને પણ લાખ લાખ વંદન છે સાહેબ. કારણ આવા સંતો આપણને જ્યારે મળ્યા હોય ત્યારે સાહેબ ખરેખર જીવનની અંદર આપણો ઉદ્ધાર થઈ જાય. અમે તો ખૂબ બહુ નજીકથી એકબીજાના હૃદયથી મળેલા છીએ એવા પ્રેમી મહાપુરુષ છે. ખૂબ ભજન ભેગું કર્યું અને સમય અંતરે પાછા ખૂબ શેઠે મળવાનું થાય છે. હું આવું એટલે કે હું બાર છું અમારે એવું ચાલો, પણ છતાંય જેનું હૃદય મળેલું છે એ કોઈ દાડો ભલે હજારો ગૌ શેઠે રહે પણ સાહેબ જેનું હૃદય મળેલું હોય કોઈ દાડો શેઠો જઈ શકાય એવા અમારા સાથી એવા ભીમપુરા જે અમારા ગુરુબંધુ કહીએ તો પણ ચાલે એવા અમારા રમારામ મહારાજ, અમારા જૂના જોગી હતા તો અમે માથામાં દોરો આવી ગયો અમારા શૈલેષભાઈ. અમે બધા ખૂબ ભજન ભેગું કર્યું છે અને ગુંજારાનું બહુ પોણી કીધું છે અને અમારા ફૈબાના રોટલા બહુ ખાધા છે. આ તમે જુઓ એ નોમ વાપરીને ભલે એમને શરીરને શક્તિ નથી થતો એ નોમ વાપરીને આટલા મળવા આવ્યા પાછા આમ કરીને ફૂગો મેલ્યો જેમ આટલા બધા લેટ આવ્યા. જોવા પ્રેમ એવા અમારા કંકુભાઈ અને ગોનીભાઈ, અમારા પ્રકાશભાઈ, ઘણા બધા જે બધો પ્રેમી પરિવાર. જ્યારે હું મારી શરૂઆત હતી ત્યારે આ બધા સંતોનો ખૂબ મારા પર સહકારના આશીર્વાદ રહ્યા છે અને આશીર્વાદથી જ આ બધું થાય છે. ગુરુ મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કર્યું છે. જે થવું હોય થાય, જ્ઞાન ના થાય ચાલશે, પણ ગુરુ મહારાજના આશીર્વાદ જેના ઉપર હશે ને એના જીવનમાં કોઈ દાડો ઓકો દાડો નહીં આવે. કોઈ ઊંઘારું ભૂખે મારું તનની પાડી દઉં ખાર, કોઈ તું ના છોડ તો પછી તને કરી દઉં. હા, સહન કરવું પડે પેલા, અને જેને જેને સહન કર્યું એનો ઉદ્ધાર થયો ને. તમે જુઓ આજે આ મહિમા ઉજવાય છે. હું તો ખરેખર ઘણી વખત અમારા મહારાજ મને કે મહારાજ તમે આવો આવો, પણ ઘણી વખત અને આજે વળી હોવા કીધું તોય હોતો ના બેઠો, પણ છતાંય કીધું મહારાજને કે આરતી કનું કરું કે તમારી કરજો ને તો માતાજીને બેહાડજો.